નમસ્કાર તમામને જોહાર. મારી ઓળખાણ આપી દઉં. મારું નામ શૈલેષ વસૈયા, વેલપુરા તાલુકો જાલોદ, જિલ્લો દાહોદનો વતની છું. હાલમાં હું સંતરામપુર સરકારી ITIમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. બચ્જીભાઈ બામણિયા જોડે મારી છેલ્લા 2 વર્ષથી વારંવાર મુલાકાત થતી રહેતી. તેમની સાથે સારી મિત્રતા થઈ અને તેઓ જે એજન્સી ચલાવે છે તે બાબતે વારંવાર ચર્ચા થતી રહેતી. અને અનુભવમાં કહેવા જાઉં તો હું જ્યારે એમની જોડેથી પોલિસી નથી લીધી ત્યાર પહેલાં પણ તેઓ મારા નાના મોટા કામમાં હંમેશા મદદરૂપ થતા. સંતરામપુરમાં પણ કોઈ પણ નાનું મોટું કામ આવે તેમ પણ તેઓ મને મદદરૂપ થતા કાયમ માટે. જૂના LICના અમુક પેન્ડિંગ કેસો હતા તે પણ એમને સોલ્વ કર્યા, ખાલી એક ફોન કરવાથી. તો એવા સારા અનુભવ રહ્યા. પર્સનલ કામ હોય તો પણ તેઓ મદદરૂપ થાય છે. કે મારે કદાચ પ્રીમિયમ ભરવાનું હોય કોઈ LIC પોલિસીનું, તે પણ ખાલી ફોન પે કરી દઈએ તો એ પ્રીમિયમ ભરી દઈએ. અને આટલું કર્યા છતાં પણ તેઓ એટલું તો ધ્યાન રાખે કે એમના ટાઈમ ટેબલની અંદર એટલું રાખે છે કે દર મહિને કે 2 મહિને વિઝિટ તો કરે છે. એમની મુલાકાત કરે, પર્સનલ મુલાકાત કરે. કોઈની પર્સનલ મુલાકાત કરવી અને સમય ફાળવવો એ પણ મોટી વાત છે. એમની પોતાની એજન્સી છે, ઇન્સ્યોરન્સ એની એજન્સી છે, જોડે જોડે પ્રિન્ટિંગનું કરે છે, જનરલ ઇન્સ્યોરન્સ કરે છે. એ તમામ કામગીરીમાં તેઓ ખૂબ જ પ્રામાણિકતાથી કામગીરી કરે છે. અને કામગીરી કરતાં કંઈ પણ વસ્તુ એવું હોય કે એમના પેન્ડિંગ ટાસ્ક નથી રહેતી. કહેવાનો મતલબ દરરોજનું દરરોજ કરવું એવું એમની કામગીરીથી મને લાગ્યું. એમના અનુભવના આધારે એવું લાગ્યું કે માણસ પ્રામાણિક છે. અને તેઓ સાથે હું કદાચ એજન્સીમાં જોડાઈશ અથવા તો એમના કસ્ટમર બનીશ તો મને ક્યારેય તકલીફ પડે એવી લાગી નહીં. એટલે હું એમની સાથે જોડાયા. અને છેલ્લા 2 મહિને મેં લગભગ એમની જોડેથી 2 પોલિસી લીધી. પોલિસીનું તમામ જે પેપર વર્ક આવે, ઓનલાઈન વર્ક આવે, તેઓએ જાતે કર્યું. મને ક્યાંય એવું નથી લાગ્યું કે મારે એ કામગીરીમાં હેરાન થવું પડ્યું. એમના બધા જ તમામ કામગીરી કરી. મને ફક્ત ફોન પે કરવા કહ્યું, પ્રીમિયમ ભરવા કીધું હતું, એટલું જ. બાકી એ અંગેની સમજ, એ પોલિસી અંગેની સમજ બધી તમામ જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમામ જે લૂપ હોલ્સ હોય તે પણ મને કીધા. એટલે મેં મારા અનુભવના આધારે એમનો સારો એવો સ્વભાવ છે અને એજન્સી તરીકેની કામગીરી સારી છે. એટલે મેં પણ સામેથી એમની પાસે 2 પોલિસી ખોલાવી છે. અને એક ટ્રસ્ટ બિલ્ડઅપ થઈ ગયો હતો અમારી જોડે. કે એવો ટ્રસ્ટ બિલ્ડઅપ થઈ ગયો છે કે કંઈ પણ કહીશ અને કદાચ જો એમની જોડે પોલિસી હશે તો આપણે હોઈએ કે ન હોઈએ તેઓ તેમની કામગીરી પ્રમાણિકતાથી કરશે.